રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર. આજે તારીખ છે 7/5/2024, મતદાનનો દિવસ. સૌ કોઈ ખેડૂત મિત્રોએ અને હંધાજ મિત્રોએ મતદાન કરવું આવશ્યક છે. એટલે આશા રાખું છું કે આપ સૌ મિત્રોએ મતદાન કર્યું છે. વાત કરીશું આપણે ખેતીવાડીની, તો ઘણા ખેડૂત મિત્રો મૂંઝવણમાં હતા કે ભાઈ તમે જે મેક્સકોટ દવા કહો છો એને અમારે ડ્રીપ ઇરિગેશનમાં ઉપયોગ કરવો હોય તો કેવી રીતે કરી શકાય, અથવા અમારી જમીન પથરાળવાળી છે તો એ પથ્થરવાળી જમીનમાં, કાંકરાવાળી જમીનમાં, વેકરાવાળી જમીનની માલિપા અમે કેવી રીતે આ દવાનો ઉપયોગ કરી શકીએ એની વિશે થોડીક અમને તમે માહિતી આપો. તો આપણે આજના વિડીયોની માલિપા કપાસમાં એક એટીએમની જગ્યાએ નવી વેરાયટી આવી છે, તો આપણે એની માહિતી તો આપશું જ. તે સાથે સાથે એ પણ કહી દઈએ કે એ પણ વેરાયટી તમારા નજીકના વિસ્તારમાં આરામથી મળી રહેશે. તમે સૌ મિત્રો મારી સુધી આયા ધક્કો ખાવ છો દવા લેવા માટે, બિયારણ લેવા માટે, તો એમાં આપ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે. કારણ કે અત્યાર દીના ખેડૂત મિત્રો કપાસનું બિયારણ લેશે, એની સાથે સાથે દવા પણ લેતા જાય છે કે ભાઈ ટીટોફેન પ્રોક્સ ને ટોલફેન પાયરેટ બે ભેગું આવી દવા તમે અમને આપી જો. હું કામ મેં કહું, મને કે ભાઈ અમારે કે અહીંથી 150-200 કિલોમીટર આવ્યા હોય તો અમારે હારવાર પછી ધક્કો ઉપર ધક્કો છોડશે તો હારવાર દવા પણ લેતા જાય. પણ મારા બાપ, હજી તમને પેલા તમે કપાસિયા વાવો, કપાસિયા વાવી પછી કપાસ તમે એને 1.5-2 મહિનાનો થાવા ગયો ત્યારે એને જીવાત આવશે, ત્યારે રોગ આવશે. એ દરમિયાન રોગમાં તમારે સભાશાસ્ત્રી, લીલી શાસ્ત્રી, મોલોમસી, તતરિયા, થ્રીપ્સ, ગોળો, પાનકેતી, કુકડ, ચૂસ્યા, જે કઈ જીવાત આવશે એ માટેનું આપણે તમને દવાની આપણે માહિતી આપીશું. તમ તારે પણ પેલા અત્યારે તમ તારે કપાસિયા સોંપો, મારી પાસે તમ તારે દવા હાજરમાં જ છે. જે ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ અમે એક તો આવ્યા છે 150-200 કિલોમીટર કાપીને કે 250-300 મીટર કાપી આવ્યા છે તો અમને આપી દો, તો તમ તારે આપી દઈશું. એમાં કોઈ તમ તારે એમાં શંકાને સ્થાન નથી. આજે આવ્યા હતા પ્રકાશભાઈ પટેલ બરવાળાથી, તો એ પણ તમને કોઈ સાગર 301 લઈ ગયા છે 4 પેકેટ. બરાબર છે, કહી ગયું આવડું આ છે સાગર 301 4 પેકેટ લઈ ગયા છે. અને મોટા ઝીંડવા વાળી મુંગટની 3 પેકેટ લઈ ગયા છે. પછી આવ્યા છે ગોહિલ ભગવાનભાઈ ટીમ્બા એટલે સુરેન્દ્રનગરનું, બરાબર, એ લઈ ગયા છે તમને કોઈ સાગર 301 ના 9 પડીકા. બરાબર છે. પછી મુંગટના લઈ ગયા છે 8 પડીકા. પછી તિલકના લઈ ગયા છે 4 પડીકા કપાસના. બરાબર છે. અને એમની સાથે પુષ્કરના લઈ ગયા છે 4 પેકેટ. આપણે કીધું ને આપણે જે વેરાયટી જોઈ હતી, બરોબર છે, રાજસ્થાનથી 15 થી 17 વેરાયટી, એમાં આપણે આઈડેન્ટિફાઈ જે કરી છે કે ભાઈ 12-15 વેરાયટીમાં કરવાની કે કઈ સારી વેરાયટી કે ભાઈ ટોપ એમાં 10 વેરાયટી હોતો, તો ટોપ 10 ની માલિપા 5 વેરાયટીઓ આવી સારી રીતની છે, તો એમાં આપણને સારું પરિણામ મળશે. પછી જે ડાયાભાઈ મેઘજીભાઈ, બરાબર છે, શકર ઝાપરા, બરાબર છે, અને બોટાદ જિલ્લાનું છે, એ તમને કોઈ સાગર 301 ની 10 પેકેટ લઈ ગયા છે. પછી છે પરેશભાઈ વલ્લભભાઈ, સાગર 301 ની 8 પેકેટ લઈ ગયા છે, બોટાદ થી છે. પછી છે હિંમતભાઈ લક્ષ્મણભાઈ, એ પણ બોટાદ થી છે, એમને 5 પેકેટ લીધા છે. પછી રમેશભાઈ વશરામભાઈ, બરોબર છે, પિયાવા, જેસર નું કેવું કેવાય, મેયા પિયાવા ને વંડા પિયાવા કહેવામાં આવે છે. બરાબર છે. એ લઈ ગયા છે સાગર 301 ની 10 પેકેટ. પછી તિલકના લઈ ગયા છે 5 પેકેટ. મુંગટના લઈ ગયા છે તમને કોઈ 5 પેકેટ. બરાબર છે. અને પુષ્કરના પણ 5 પેકેટ લઈ ગયા છે. એમ કરીને 25 પેકેટ એ લઈ ગયા છે. બરાબર છે. પછી છે તુલસીભાઈ ગારિયાધાર, બરાબર છે, પરવડી ગારિયાધાર, તુલસીભાઈ લઈ ગયા છે સાગર 301 ના 2 પેકેટ લઈ ગયા છે. પછી પુષ્કરનું 1 પેકેટ લઈ ગયા છે અને તિલકનું 1 પેકેટ લઈ ગયા છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. દિનેશભાઈ કાનજીભાઈ જેસર પિયાવા, બરાબર છે, તો એ લઈ ગયા છે તિલકના 7 પેકેટ બિનપિયત કપાસ માટે. અને એની સાથે તમને કોઈ લઈ જશે બિનપિયતમાં અંકુરનું કીર્તિ મોટા ઝીંડવાની વેરાયટી 7 પેકેટ લઈ ગયા છે. પછી છે રમેશભાઈ આકલિકિયા પીવાય પિયાવા, એમનું છે સાગર 301 છે 3 પેકેટ. પછી કીર્તિ છે 2 પેકેટ. અને ભરોસા છે મોટા ઝીંડવાની બિનપિયતમાં કરવાની વેરાયટી આ પણ છે, તો આ પણ તમને કોઈ 1 પેકેટ લઈ જશે. આ બધા જ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે. પરંતુ હું તમને હજી ઉલ્લીને કહું છું, ગળું ફાડીને કહું છું મારા બાપ, કે આ બધી વસ્તુ તમારા નજીકના વિસ્તારમાં તમને મળી રહેશે. અને ઓરિજિનલ તમારે મળી રહે, પાકું બિલ લઈ લેવાનું. ભાવ તમે કોઈ પણ કપાસ લ્યો, બધા જ કપાસના ભાવ 860 રૂપિયા છે.
કોઈ પણ વેરાયટી ન મળતી હોય અને એના કાળા બજાર થતા હોય તો એમાં કાંઈ તમતારે હોનાના ઝીંડવા આવતા નથી. એ તો તમારી માવજત ઉપર, તમારી જમીનની તાકાત ઉપર અને તમે કેવું ખાતર આપો છો એની ઉપર તમને કોઈ એનું ઉત્પાદન આવતું હોય છે. કોઈ પણ સારી વેરાયટી હોય તો એનું બિયારણ બોલતું તો હોય તે, સારું બિયારણ હોય તે, પણ એમાં જો સારી માવજત હોય તો સોનામાં સુગંધ ભળી જાય. આપણે ગુજરાતીમાં કહેવત છે, મને બહુ યાદ નથી, પણ એવી કહેવત છે કે જણનારીમાં જોમ ન હોય તો હુયાણી હું કરે. એટલે કે આપણી જમીનની માલિક પાસે જો સારી તાકાત હોય અને આપણે ઉપરથી એને સારી માવજત આપી હોય તો તમને ત્રીજા નંબરમાં સારું પરિણામ મળે છે. બરોબર છે. ખાતરમાં તમે ડીઈપી વાપરો, 12-32-16 વાપરો, 20-20-13 વાપરો કે ધરબડા ફોસ વાપરો, વીઘે તમે 10-12 કિલો લેખે કે 15 કિલો લેખે તમે એને વાપરી શકો છો. બરાબર છે. એની સાથે તમે સલ્ફર આપો વીઘે 2 કિલો, ઝીંક આપો તમે વીઘે 5 કિલો, ઓમકારનું ઝીંક આવે છે એ વાપરો તમને વાંધો નહીં, સાગર લક્ષ્મીનું આલ્ફા માઇક ઝીંક આવે છે એ વાપરો તમે વાંધો નહીં, ઇફકોનું સાગરિક આવે છે એ પણ તમે વાપરી શકો છો, મલ્ટીપ્લેક્સનું નાગઝાપ ઝીંક આવે છે એ પણ તમે વાપરી શકો છો. હવે આ સાથે ઝીંક વીઘે 5 કિલો આપો, સલ્ફર વીઘે 2 કિલો લેખે આપો, ડીએપી વીઘે 10 કિલો લેખે આપો તો આજે ખર્ચો તમે કરો છો એ બહુ વ્યવસ્થિત ખર્ચો થાય અને જણનારીમાં જોમ આવી જાય. એવી જે કહેવત કહેવાય કે નહીં કે ભાઈ બધો પ્રકારનો ખોરાક મળી જાય, ઘી, દૂધ, ગોળ, છાશ, હાથનો રોટલો, રોટલી, ભાખરી, છાશ, આ બધી પ્રકારના જ્યારે એને માઇક્રોન્યુટ્રન તત્વો મળતા હોય છોડને, બરાબર છે, કે ઝીંક મળી ગયું, ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આર્યન, લોહ તત્વો, મેનિબ્લોડમ જેવા તત્વો મળી જતા હોય ઘીના સ્વરૂપમાં તો આપણા કપાસિયાનું ઉત્પાદન સારામાં સારું મળે તે. કોઈ પણ એવી વેરાયટી નથી કે જે ઉત્પાદન ન આપી શકે, પરંતુ કાળા બજારની માલ પાસે જે વેરાયટી મળતી હોય તો આપણે એ વેરાયટીને લેવાની નથી, કારણ કે એમાં કાંઈ હોનાના ઝીંડવા આવતા નથી. એમાં પણ તમને કોઈ કપાસિયો ખૂતરે એટલે 2 પાંદડા નીકળે, 2 પાંદડા નીકળે એટલે કપાસિયો મોટો થાય, પછી સાપા આવે, પછી એમાંથી ફૂરડા આવે, પછી સાપા બને, સાપામાંથી ઝીંડવું બને, ઝીંડવું ભરાય અને ઝીંડવું જયારે ફાટે પરિપક્વ થાય ત્યારે એમાં કાંઈ કપાસ કાંઈ ગુલાબી કલરનો નથી નીકળતો, ધોળા કલરનો જ કપાસ નીકળે છે અને એની અંદર કપાસિયા જ નીકળે છે, કે હોનાની ગાંગડી નીકળતી નથી. બરાબર છે. પરંતુ તમે જે સારી માવજત કરી હોય, સારી દવાની તમે એને માવજત કરી હોય તો કપાસ 100% તમારો સારો થાય છે. વાત કરીશું આપણે મેક્સકોટ દવા વિશે કે ભાઈ જે ખેડૂત મિત્રોને જમીન પથરાળ છે, ઢાળવાળી ભોં છે અને એમાંય પથરાળ છે, ટાશવાળી ભોં હોય, વેકરાવાળી ભોં હોય, એમાં ખેડૂત મિત્રો ખાસ કરીને તમારે મેક્સકોટનો ઉપયોગ કરવાનો નથી. શું કામ? કારણ કે તમે પાણી પાવ અને પાણી સીધું હેઠે બેસી જાય, જમીનમાં બેસી જાય અને જમીનમાં હેઠે નીચે સુધી ઉયું જાય, બરાબર છે, હુકાઈ જાય એટલે એમાં લેર બંધાય નહીં, લેર બંધાય નહીં એટલે પડ બંધાય નહીં, પડ બંધાય નહીં એટલે ખડ તમારે એમાં ઉગવાના ચાન્સીસ 35 થી 40% અને 50% સુધી પણ નીકળી શકે છે ખેડૂત મિત્રો. પરંતુ જે ખેડૂત મિત્રોને ડ્રીપ ઇરિગેશન હોય અને એમાં જમીન સારી હોય, ડ્રીપ ઇરિગેશન પથ્થરવાળી ભોં હોય તોય તેમાં તમારે મેક્સકોટનો ઉપયોગ કરવાનો નથી. પરંતુ ડ્રીપ ઇરિગેશન હોય અને સારી જમીન હોય, ચીકણી માટી હોય તો ભલે, ખારસ ભોં હોય તો ભલે, એમાં તમે મેક્સકોટનો ઉપયોગ કરી શકો છો. પરંતુ કેવી રીતે કે ભાઈ તમે સાહ પાડી દીધું છે, સાહમાં તમે ખાતર નાખવાનું છે, તમે ખાતર નાખી દીધું છે, ખાતર નાખ્યા પછી તમે કપાસિયા સોંપી દીધા છે અને કપાસિયા સોંપી પછી તમારે ઉપરથી મેક્સકોટનો છંટકાવ કરી દેવાનો છે. મેક્સકોટ પંપે 80 ml આપી દેવાનું છે, એક પંપમાં 80 ml લેખે, બરાબર છે. અને આ એક બોટલ 800 ml આવે છે, એમાંથી નાનું નથી આવતું, મોટું નથી આવતું. એટલે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો કે કોક એમ કીધું કે આમાંથી નાનું આવે છે એમાં મોટું આવે છે. અત્યારે 800 ml નું એક જ પેકિંગ આવે છે, એટલે તમારે એકના 10 પંપ થશે, બરાબર. હવે તમારે આમાં 80 ml લેખે તમે મેક્સકોટનો જો તમે ઉપયોગ કર્યો છે, બરાબર છે, અને ખાસ એમાં પટ્ટી ફુવારાથી ઉપયોગ કરવાનો છે. શું કામ પટ્ટી ફુવારાથી ઉપયોગ કરવાનો છે? કારણ કે ઘણી વખત આ 40-50 રૂપિયાના ફુવારા એ ઘણી વખત ખેડૂત મિત્રો એમ કે ભાઈ નથી લેવું, અમારે ના ઘરે પડ્યો છે, ના ઘરે મોટા મોટા ડોગલા પડ્યા છે, એને ઉપયોગ કરવાનો નથી. ડોગલાનો ઉપયોગ બિલકુલ ખેડૂત મિત્રો કરવાનો છે જ નહીં, થાતો જ કરવાનો નથી. નિંદામણ નાશક તમે કોઈ પણ પાકમાં કોઈ પણ પ્રકારની નિંદામણ દવા નાખો, ખડની દવા વાપરો, ઘાસની દવા વાપરો, કચરોની દવા વાપરો, ત્યારે તમારે આ દવા, આ ફુવારાનો ઉપયોગ કરવાનો છે. આને દેશી ભાષામાં પટ્ટી ફુવારો કહેવામાં આવે છે. હવે આ ફુવારાનું તમને કોઈ કામ બતાવી દઉં અને આના બાના બતાવી દઉં. હવે આ ફુવારો ન હોય ને એટલે દાડિયા હોય, આપણે ઘરે મજૂરી કરેલા હોય કે ભાગ્યા હોય તો ખબર એમ કે હવે પટ્ટી ફુવારામાં બરોબર દવા ખાય કે આવતી નથી, ઓલા ખાય કે હાલવા થાય, એટલે હાલ ક્યાં તારે દિલ્હી પોગવું,
અલા ભલામણ આંધી દવા છાંટો, તમને રિઝલ્ટ સારું મળે છે, મજા આવે છે. અને સારું રિઝલ્ટ મળતું હોય તમારે પટ્ટી ફુવારો વાપરવા માંગતા હું છે ભાઈ, બરાબર છે. પછી આનાથી ફાયદો શું રહેશે કે એક હરખી દવા બધી છટાય ને એટલે એક હરખું લેયર બની જશે, બરાબર છે. અને પાણી આપો ને એટલે સીધું તમને કોઈ પડ જ બની જાય એનું, એટલે ફર્સ્ટ ક્લાસ તમને એનું રિઝલ્ટ આવે. પછી આ ફુવારો ન હોય ત્યારે તમે મોટો ફુવારો લઈ લો, એટલે પવન હોય એટલે દવા ઉડી ઉડીને બાજુના નકામાં જે આપણે ખેતર ઓલું રાખેલું છે પડું, બરાબર છે, એ સા પછીની જે જગ્યા પડી રહી છે ને એમાં કઈ પાણી આપણે નાખવાનું તો છે નહીં, સામાં સમાજ પાણી જવાનું છે, એટલે એમાં સીધી દવા વહી જાય, એટલે આપણને રિઝલ્ટ આની જગ્યાએ ના મળે. એટલે શાહમાં દવા જાય પટ્ટી ફુવારાથી. પછી બીજું બાનું શું થાય કે ભાઈ આમાં તો દવા કે બરોબર હાલતી નથી, હવે ક્યાં મારે દુકાને લેવા જાવો, અને હું નાથી જઈને આવી 50 રૂપિયાનું 60 રૂપિયાનું 100 રૂપિયાનું પેટ્રોલ બળી જાય. હવે આ એની પાસે હોય ન હોય લાવો ને ભાઈ ઓલો ફુવારો, કેમ કે પાણી હાલ્યું આવે છે, હું ના ફુવારો લઈને આવી તો પાણી તમને કારણ કે ગરમી લાગે છે મને, કેટલાક બાના હોય. પણ અમે હારો હાર ફુવારો આપી હતી ખેડૂત મિત્રોને કે 50 રૂપિયા ઘોરાઈ જાય, પણ પછી આ ફુવારા હાટું થઈને કોઈ બાનું તો બતાવવાની માથાકૂટ જ નહીં, બરાબર ને. કે ભાઈ ફુવારો હારવાર આપ્યો છે તાર મેક્સ કોટ ની હારવાર, તારે આનો પટ્ટી ફુવારાનો ઉપયોગ કરી લેવાનો થાય છે. એટલે પછી ક્યાં જાય, મોટું ડોગલું છે ફુવારો, આપણો મોટો આવો મોટો ફુવારો છે કાઢી લેવાનો, અને મસ્ત તમને કોઈ ફુવારો લગાડી દેવાનો હસ્પીનો, અને એ તમને કોઈ એક હરખી પટ્ટીમાં તમને કોઈ દવા છટાડી જાય ઘાટી જાડી અને વ્યવસ્થિત, એટલે આખું પડ બની જાય, આખું લેર બની જાય. પછી એમાં ખડ નીકળવાની માથાકૂટની. 22 થી 25 પ્રકારના નિંદામણો ઉગવાની કોઈ વાત જ નહીં. તમને કહું 1.5-2 મહિના સુધી આખું ગામ ભલે ને દાડિયા ગોતે, પણ આપણે તો ચણાના લોટના ને બટેટાની સીપ ને મરસાના ભજીયા બનાવીને જીકવાના, પણ આપણે ખડની કોઈ માથાકૂટ રે નહીં, બરોબર ને દાદા? હા એમ, કારણ કે ગ્રામ ભલે આખું દાડિયા ગોતે પણ આપણે ઉપાધિ નહીં. પછી વાત કરતા હતા તમને ડ્રીપ માટેની, બરાબર છે. તો ડ્રીપ ઇરિગેશન માટે શું કરવાનું ખેડૂત મિત્રો, કે પેલા તમે સા પાડી દીધા, ખાતર નાખી દીધું, કપાસિયા સોંપી દીધા છે, પછી તમે મેક્સપોર્ટ છાંટી દીધું છે પંપે 80 ml લખે, પછી તમારે એને પાણી પાઈ દેવાનું છે, રેળ પાઈ દેવાનું છે, ડ્રીપની નળીથી નહીં. કારણ કે ડ્રીપની નળીમાં ટીપુ 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 પાણી પડ્યા કરે, જમીન ફાલવું રે, મમરા રાખી જમીન રે, એમાં લેયર બને નહીં મારા ભાઈ, લેયર ન બને. એટલે પછી એની જે સાઈઝ આવે સાઈઝ સુટેબલ ન થાય, અને એમાંથી બિયારણનો જે દાણો છે અંકુરણ થાય ને ફૂટે ને હોહરવો તમને કોઈક નીકળે બહાર જમીન હોહરવો. એટલા માટે જે ખેડૂત મિત્રો ડ્રીપ ઇરિગેશન નો ઉપયોગ કરતા હોય એ ખેડૂત મિત્રોને એક વખત ભલામણ છે કે તમે રેલ પાઈજો, પછી તમે ડ્રીપના સોટિયા લાંબા કરી જો, ડ્રીપની ભૂંગળી લાંબી કરી જો, અને પછી તમે ટીપુ 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 પાણી જાવા જો ને તારે, બરાબર છે. ઘણા ખેડૂત મિત્રો એવું પૂછતા હતા કે ભાઈ અમારે ડ્રીપના જે સોટિયામાંથી પાણી આવતું હોય, ડ્રીપમાંથી જ્યાં પાણી પડતું હોય, જ્યાં એનો હોલ હોય, વિંદુ હોય, નથી પાણી પડતું હોય, બરાબર છે, ના જ અમારે કપાસિયા સોંપવાના હોય તો ખબર કેમ પડે? હવે આપણે ડ્રીપમાં હવા ફૂટે, તમને કહું આપણે એમાં હોલ આવે, હવા ફૂટે, આપણે એને 2.5 ફૂટે એટલે કે એક હોલ મૂકીને એક હોલ મૂકીને એક હોલ આપણે કપાસિયા સોંપતા હોય, બરાબર છે, અથવા 2 ફૂટે પાડતા હોય. આપણે પેલા ડ્રીપનો સોટિયો લાંબો કરી લેવાનો, અને કેટલા ફૂટે આપણે કપાસિયો સોંપવાનો છે એ માપી લેવાનું. ભાઈ એક હોલ આવ્યા છે ને એક હોલ આવ્યા છે, આપણે આ હોલે સોંપવાનો છે તો અવડી આપણે લાકડી કાપી લેવાની, એવડો દંડીકો લઈ લેવાનો, અવડી ઓઠી બનાવી લેવાની, બરાબર છે. અને એ લાકડી તમને કોઈ મૂક્યા જવાની, કે પછી ખોતરતો જવાનું, મૂક્યું જવાનું, કે પછી ખોતરતો જવાનું, મૂક્યું જવાનું, કે પછી ખોતરતો જવાનું, મૂક્યું જવાનું, કે પછી ખોતરતો જવાનો. આ એક સરળ રીત છે. જે ખેડૂત મિત્રોને આ રીત સરળ લાગે છે એ કોઈ પણ પ્રકારના બાના બનાવતા નથી, અને 1-2 ફાર્મ મસ્તની ખેતી કરે છે. અને જેને નથી કરવું ને એને બેઠા બેઠા ભગવાન દેવા આવે તો એવું ખબર, હવે જાવ ને ભગવાન પાણી વાળતા ને કેળો, પછી આવો બે સા બનાવીને બી ટેકાઈ બી, આમ ક્યારેય થાય નહીં. હંમેશને માટે મહેનત કર્યા વગર કોઈ બી વસ્તુ હાથમાંથી આવવાની નથી. અને આ દેશનો આ જગતનો તાજ જેટલી મહેનત કરી શકે એટલી કોઈ મહેનત કરી શકે નહીં. કારણ કે એને કોઈ દી હાથે માઠીની રજા ન આવે, જન્માષ્ટમીની ન આવે, દિવાળીની કે ખીહેની કાંઈ રજા જ ન આવે, બરાબર. એને કોઈ દી રાજ્ય ન આવે, કોઈ દી દીએ ન આવે. જ્યારે રાજ્ય પાણી આવતા ધડ મોટરની સાપ દબાવવાની હોય, ધડ તમને કોઈ પાણી વાળવા જવાનું હોય, દિવસો કાળા ઉનાળામાં ફાડી નાખે એવા માથા ફાટી ગરમી હોય ને તો ખેડૂત મિત્રોને કામ હોય તો જવું પડતું હોય છે. અમારી જવાનું કહ્યું કે દુકાન બેઠું રહેવું કહો, હમણાં કઈ ઘરાકી નથી, તારીખો થઈ ગયો સારા બેઠા તો ખેડૂત મિત્રો માટે હંમેશની માટે મહેનત એમની હંમેશા રંગ લાવે છે. એમની મહેનતની હિસાબે જ આ દેશના 700 કરોડ જનતાનું પેટ ભરાય છે. એટલે સલામ છે ખેડૂત મિત્રોને સૌને કે જમીન ફાડી અને જે તમે અનાજ ઉગાડો છો અને એ અનાજથી સર્વ મિત્રોના પેટ
ભરાય છે. બરાબર છે. આ સિવાય કોઈ નવી માહિતી જોતી હોય તો તમે 100% કમેન્ટમાં જય જવાન જય કિસાન લખજો. નકર પછી નવો વિડીયો ન આવે ત્યાં સુધી મને રજા આપો. હિતેશ પટેલિયા, જય જવાન જય કિસાન.